તો આ તરફ પોરબંદરમાં ગેરકાયદે ઇમારતના વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ કાર્યવાહી થઈ છે। વીટીવી ન્યૂઝે પોરબંદરમાં 130 ગેરકાયદે બિલ્ડિંગનો અહેવાલ બતાવ્યો હતો। મહત્વનું છે કે આ અહેવાલ બાદ ગેરકાયદે ધમધમતા મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સ સીલ કરાયા। પોરબંદરનું રિલાયન્સ મોલ અને ક્રોમા ઇલેક્ટ્રોનિક્સ મોલને સીલ કરવામાં આવ્યો છે અને આખરે પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ ગેરકાયદે ધમધમતી બિલ્ડિંગ્સને સીલ મારી છે। તો પોરબંદરમાં ગેરકાયદે ઇમારતો ધમધમતી હતી અને વીટીવી ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો। 130 જેટલી ગેરકાયદે ઇમારતો ધમધમતી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે। ચેતન, વીટીવી ન્યૂઝે પોરબંદરમાં જે 130 ગેરકાયદે બિલ્ડિંગનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તે બાદ હવે કાર્યવાહી જોવા મળી રહી છે। ચેતન, જી દીપિકા, અત્યારે પોરબંદર જિલ્લાની અંદર જે ગેરકાયદેસર બિલ્ડિંગો છે તેની અંદર પોરબંદર શહેર નગરપાલિકા વિસ્તારની અંદર 130 જેટલી બિલ્ડિંગોનો જે અહેવાલ છે તે લિસ્ટ પ્રમાણેનો જે અહેવાલ હતો તે વીટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો। તે બાદ તંત્ર છે તે હરકતમાં આવ્યું છે। આજે વહેલી સવારથી જે રિલાયન્સ માર્ટ અને ક્રોમા જેવા જે મોટા મોલ છે તેમને સીલ કરી દેવામાં આવ્યા છે। તો જે દિવસો જતાની સાથે આજે ક્યાંક બપોર બાદ ચેમ્બર ઓફ કોમર્સનું બિલ્ડિંગ છે તે પણ ગેરકાયદેસર છે તેનો પણ વારો આવી ગયો છે। કદાચ તે પણ સીલ થઈ શકે છે। આ ઉપરાંત વી મોલ પણ આજે સીલ થઈ શકે છે, કેમ કે વીટીવી છે ફરી એકવાર ક્યાંક પ્રજાના હિતમાં પ્રજાના જીવ બચે તે માટે એક અત્યારે જે પ્રતિષ્ઠા મેળવી રહ્યું છે તે પ્રમાણે અહેવાલ પ્રસારિત કરી રહ્યું છે। વધુ આગળના સમયમાં જ આવા અહેવાલો પ્રસારિત કરતા રહેશે, કેમ કે પોરબંદર જિલ્લો છે તે સમગ્ર રાજકીય નેતાઓના આગેવાનોથી જે ચેરમેનની સહીથી જ પરવાનગીઓ ઇસ્યુ કરવામાં આવી છે તે પરવાનગીઓ ખરેખર આપી નથી શકાતી। તેની સહી છે તે પરવાનગીની અંદર માન્ય નથી જણાતી। તેના ભાગરૂપે જ આજે તમામ બિલ્ડિંગો છે તે સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। જી આભાર ચેતન, વિગત આપવા બદલ।